યુવાને પોતાની માતાને ફોન કર્યો કે માં, આજે હું મારી જીવનસાથી પસંદ કરી લીધી છે છોકરી, હું આવું છું અને આજ મારે તારી કસોટી માં તરીકે કરવી છે. હું 3 એને છોકરીઓ જોડે લાવું છું. એક મેં નક્કી કરી છે, પસંદ કરી છે, ને એક એની 2 બહેનપણી. 3 માંથી મેં કોને પસંદ કરી છે તું કઈ આપજે. તો એની માં કે હું કઈ આપીશ, કઈ વાંધો નહીં, લેતો ને. થોડી વાર થઈ તો યુવાન આવ્યો. એની સાથે એક લાલ ડ્રેસવાળી સરસ યુવતી, એક પીળા ડ્રેસવાળી સરસ યુવતી, એક બ્લુ ડ્રેસવાળી સરસ યુવતી આવ્યા. બધી સરખી જ લાગે, એક સરખી ઊંચાઈ, બધી ખૂબ બ્યુટીફુલ. તણી ઊભી રહી એટલે છોકરો કે હાલમાં કે તારી કસોટી, કે આમાંથી મેં કોને પસંદ કરી કહી દે લે. તેની માએ તણી સામું જોયું પછી કે પીળા ડ્રેસવાળી. તો છોકરી કહે કે માં, તે અઠ્ઠે ગઠ્ઠે કીધું, તું જ્યોતિષ છો કે કોઈ મીડિયમ છો, તું કાંઈ એવી વિદ્યા જાણે છો? હાઉ કુડ યુ સે ધીસ? તું કેમ કહી શકી કે પીળા ડ્રેસવાળી જ મને ગમી છે ને એ જ તારી પુત્રવધુ તરીકે બનવા લાવ્યો છું? તેની માં કે મને જોતા જ નહોતી ગમી. મને એની સામે જોઈ ભેગી જ મને દાજ ચડી હતી.